હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈપણ સંખ્યાનો વર્ગ કરો ઇઝીલી શોર્ટ ટ્રિકની અંદર જોઈએ. તો સૌપ્રથમ 26 નો વર્ગ. 26 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 2 દુ 4, બે સંખ્યામાં એટલે કે બે ડિજિટમાં આન્સર લખો. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, છાયો 36, એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 દુ 12, એક જગ્યા છોડી લખવાનું. 6 દુ 12, એક જગ્યા છોડી લખવાનું. ટોટલ કરી દઈએ. 6 3 ને 2 5, 6 ને 1 7, 4 ને 5 9 6. આન્સર મળે 676. 26 નો વર્ગ થશે 676. સંખ્યા જોઈએ, જેમ કે 32 નો સ્ક્વેર. 32 નો સ્ક્વેર ની અંદર 32 ને બે વખત લખીશું, જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, બે ડિજિટમાં આન્સર લખો. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 2 દુ 4, બે ડિજિટમાં આન્સર લખો. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરી દઈએ 2 ને. 3 દુ 6, એક જગ્યા છોડીને લખવાનું. 3 દુ 6, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 4, 6 12 વધી 1 અને 10 વધી 1. તો આન્સર મળ્યો 1024. તો 32 નો સ્ક્વેર થશે 1024. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 38 નો સ્ક્વેર. 38 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 33 ને એટલે કે 38 ને આવી રીતે બે વખત લખ્યા પછી 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, બે ડિજિટમાં આન્સર. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય, 8 64, એકબીજા સાથે મલ્ટીપ્લાય. 3 8 24, એક જગ્યા છોડીને લખવાનું. 3 8 24, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 4 6 4 10 14 વધી 1, 10 14 વધી 1. તો આ આન્સર મળ્યો 1444. 38 નો સ્ક્વેર થશે 1444. બીજી સંખ્યા જોઈએ, 57 નો સ્ક્વેર. 57 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, 25. 7 ને 7 સાથે મલ્ટીપ્લાય, 70 49. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 7 5 35, એક જગ્યા છોડી નાખવાનું. 7 5 35, એક જગ્યા છોડી નાખવાનું. ટોટલ કરી દઈએ 9 તો 9, 5 10 14 વધી 1. આન્સર મળ્યો 3 6 6 11 12 વધી 1. તો આન્સર મળ્યો 3249. તો 57 નો સ્ક્વેર થશે 3249. બીજી સંખ્યા જોઈએ. હવે આપણે બીજી સંખ્યા જોઈશું 63 નો સ્ક્વેર. 63 ની અંદર બે વખત લખી દઈએ 63 ને. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, છાયો 36. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, બે ડિજિટમાં આન્સર. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 તરી 18, એક જગ્યા છોડીને લખવાનું. 6 તરી 18, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 9 8 16 વધી 1, 7 8 9 અને 3 ને 3969. આન્સર મળે 63 નો સ્ક્વેર થશે 3969. આનો આન્સર. બીજી સંખ્યા જોઈએ, હવે બીજી જોઈએ. ધારો કે 74 નો સ્ક્વેર લઈએ. 74 ને બે વખત લખી દઈશું આવી રીતે. 7 ને 7 સાથે મલ્ટીપ્લાય, 70 49. 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, 4 4 16, એકબીજા સાથે મલ્ટીપ્લાય. 7 4 28, એક જગ્યા છોડી લખવાનું. આને પણ 7 4 28, એક જગ્યા છોડી લખવાનું. ટોટલ કરી દઈએ 6 8 16 17 વધી 1, 10 ને 4 14 વધી 1. તો આન્સર મળે 5476. તો 74 એટલે કે 74 નો સ્ક્વેર થશે 5474. આ એનો આન્સર. વિડીયોને આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી રામ. આવતા વિડીયોની અંદર નવી ટેકનિક સાથે મળીશું. જય શ્રી